કરી રાખ્યું છે ત્યાં ગવર્મેન્ટ રાઇટિંગ વિથ પીયુ ઠક્કરમાં આપનું સ્વાગત છે. નોટિંગ ડ્રાફ્ટિંગના ઘણા વખત પછીનો આપણે આ વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. એનું કારણ એવું છે કે આગળના 10 વિડીયો ખૂબ જ આવકાર્ય પામ્યા, પરંતુ એક એવી રજૂઆત હતી કે સાઉન્ડ ક્વોલિટીમાં કંઈક કરવાની જરૂર છે. આપણે એનો પ્રશ્ન હલ કર્યો. સાઉન્ડનો પ્રશ્ન હલ કર્યા પછી હવે ઘણા વખત પછી આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ અને તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. અત્યાર સુધી નોંધ અને મુસદ્દા લેખનના 11 વિડીયો આપણે જોયેલા છે તમે બધાએ. આ 12મો વિડીયો છે. 12મો વિડીયો જે છે એ હવે જે આપણું શરૂ થાય છે એ ફંક્શનલ વર્ક સ્ટાર્ટ થાય છે. એકચ્યુઅલ પ્રેક્ટિકલ ઓફિસમાં ફાઇલમાં નોટિંગ ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવાનું, એમાં જે નોટિંગ મહત્ત્વની ચીજ છે એની આપણે હવે ચર્ચા શરૂ કરી છે. રીતસર નોંધો કેવી રીતે લખવી, આ નોંધો કેવી રીતે લખવી એ પૂર્વ સેવા તાલીમાર્થીઓને પરીક્ષામાં તેમજ જે બધા નોકરીમાં કામ કરી રહ્યા છે, ખાસ કરીને ક્ષેત્રીય કચેરીઓમાં, સચિવાલયને પણ આ ઉપયોગી જરૂર છે, પરંતુ સચિવાલયમાં નોંધ અને મુસદ્દા લેખનમાં પ્રમાણમાં ક્ષેત્રીય કચેરીઓ કરતાં વધુ સારી રીતે નોંધ મુસદ્દા લેખન થાય છે. એટલે એમને અગાઉની ફાઇલોમાં નોંધો વાંચીને કે કર્મચારી અધિકારીઓ પાસેથી શીખવા મળે છે, પરંતુ ક્ષેત્રીય કચેરીઓમાં આ બાબતે ઘણી બધી ગૂંચો પ્રવર્તે છે. મેં અગાઉ પણ ક્યારેક કહેલું છે કે નોંધ મુસદ્દા લેખનના આ વિડીયો એ રીતે મૂકવામાં આવ્યા છે કે ઇન્ડિવિજ્યુઅલ જોવામાં આવે કે સળંગ જોવામાં આવે, પરીક્ષાની દ્રષ્ટિએ જોવામાં આવે, કોઈ નાગરિક વડે પણ જોવામાં આવે તો એમના માટે પણ આ રસપ્રદ લાગે, એવો એક સાધારણ પ્રયાસ મારો રહેલો છે. આનો અવાજ ધીમો કરવા જેવો હોય તો કર્યો સાહેબ. તો આ વિડીયોમાં હવે આપણે અત્યાર સુધી નોંધ મુસદ્દા લેખનમાં નોંધ લેખનની થિયરીની ચર્ચા કરી. એની અંદર નવી નોંધ કોને કહેવાય, જૂની નોંધ કોને કહેવાય, નોંધ લેખન ક્યારે જરૂરી છે, નોંધ લેખન ક્યારે બિનજરૂરી છે, નોંધમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ હોવી જોઈએ, જેના આપણે 2 વિડીયો છે કે કુલ 35 થી 36 મુદ્દા કે જેમાં નોંધ લેખનમાં સાદર રજૂ, વાદળી સહીથી લીલી કાળી સહીથી લખી શકાય, લાલ લીલી સહી ન વાપરી શકાય, આ બધા મુદ્દા, સાહિત્યિક છટા ન હોઈ શકે નોંધમાં, એવી બધી આપણે ચર્ચા કરેલી છે. એ બધી આપણી થિયરી પૂરી થઈ ગઈ. નોંધ લેખન કરવા માટે થિયરી શીખ્યા વગર નોંધ લેખન કરી ન શકાય. આ વિષય એ જરા બારીક અને અલગ વિષય છે. પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ વગર નોંધ લેખન ન શીખી શકાય, તેમજ નોંધ લેખન કરી પણ ન શકાય એવો આ વિષય છે, પરંતુ એમાં થિયરી એટલી જ મહત્ત્વની છે. હવે આપણે આજે જે નોંધ લેખનની જે વાત કરવાના છીએ તો 31 જાન્યુઆરી 2018 31/1/18ના રોજ સચિવાલય કચેરીઓ માટે, સચિવાલયના નાયબ સેક્શન અધિકારીઓ માટે 31મી જાન્યુઆરી 2018ના રોજ પૂર્વ સેવા તાલીમાત પરીક્ષા લેવાઈ હતી. એ પરીક્ષામાં જે પ્રશ્નપત્ર 5 હતું, નોંધ મુસદ્દા લેખનનું પ્રશ્નપત્ર, એમાંનો એક પ્રશ્ન આજે આપણે લેવાના છીએ અને નોંધ લેખનની વાત કરવાના છીએ. નોંધ લેખન અંગ્રેજીમાં પણ હોય છે, ગુજરાતીમાં પણ હોય છે. આપણે બંને શીખવાના છીએ આગળ જતાં. આજે આપણે ગુજરાતીમાં નોંધ લેખન લેવાના છીએ. પ્રશ્ન જે છે નોંધ લેખનનો, આજે હું તમારી સાથે જે વાત કરવાનો છું એ નોંધ લેખનનો પ્રશ્ન અંગ્રેજી નોંધ લેખનનો છે, પણ એ નોંધ ગુજરાતીમાં આપણે તૈયાર કરવાના છીએ. અંગ્રેજી નોંધ પણ છે જ આપણી પાસે, પણ એ અંગ્રેજી નોંધ લેખનની ચર્ચા કરતાં પહેલાં મારે થોડુંક ગ્રામરની ચર્ચા કરવી જોઈશે. એટલે સીધું અંગ્રેજી નોંધ લેખન ચર્ચા ન કરતાં આજે હું તમારી સાથે પ્રશ્ન એનો અંગ્રેજી પ્રશ્ન લેખનનો લીધો છે અને એની ચર્ચા ગુજરાતી નોંધ તરીકે છીએ. એનો પ્રશ્ન એવો છે કે નાયબ સેક્શન અધિકારી તારીખ 1 એપ્રિલ 2017થી રજાનો રિપોર્ટ મૂક્યા વગર કચેરીમાંથી ગેરહાજર છે. નાયબ સેક્શન અધિકારી કચેરીમાંથી રજાનો રિપોર્ટ મૂક્યા વગર એ ગેરહાજર રહેલા છે અને ગેરહાજર રહેવાના કારણે એ જે ઓફિસમાં સમસ્યા સર્જાઈ કે ભાઈ આ માણસ તો આવતો નથી, એનો રજાનો રિપોર્ટ છે, તો પ્રશ્ન એવો છે કે એની નોંધ લખવાની છે. હું એ પ્રશ્ન આખો તમારી સમક્ષ બોલું છું હું
અને પ્રશ્ન રજૂ કરું પછી હું તમારી સાથે વાત કરું કે આપણે એની નોંધ કેવી કરીએ છીએ. તો અબક નાયબ સેક્શન અધિકારી તારીખ 1 એપ્રિલ 2017થી રજાનો રિપોર્ટ મૂક્યા વગર, કચેરીમાં રજાનો રિપોર્ટ મૂક્યા વગર ગેરહાજર છે. કચેરીમાં ગેરહાજર રહેવા બદલ, રિપોર્ટ મૂક્યા વગર કચેરીમાંથી ગેરહાજર રહેવા બદલ નાયબ સેક્શન અધિકારીનો ખુલાસો માગવા માટે તથા તાત્કાલિક અસરથી તેમને ફરજ ઉપર હાજર થઈ જવાનું જણાવવા માટેની નોંધ રજૂ કરો. તેમની અનધિકૃત ગેરહાજરી બદલ તેમની સામે શા માટે શિસ્ત વિષયક પગલાં ન લેવા તે મુદ્દાને સમાવીને સૂચિત નોંધ રજૂ કરો. પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાયો હતો એ એક્ઝેક્ટ આવો નહોતો, પણ એની સેન્સ આવી હતી. પ્રશ્નને મેં વધારે સ્પષ્ટ કર્યો છે. અંગ્રેજી પ્રશ્નની જો હું વાત કરું તો એ પ્રશ્નમાં પ્રશ્નમાં જ પ્રશ્નો હતા. વ્યાકરણના 8 જેટલા દોષ હતા. 3.5 લીટીના પ્રશ્નમાં અંગ્રેજી વ્યાકરણના 7 થી 8 દોષ હતા. એ જોઈને મને એને મેં એવોઇડ કર્યું છે. અત્યારે અંગ્રેજીની જ્યારે ચર્ચા કરીશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું. તો અત્યારે આપણે અનધિકૃત ગેરહાજરી બદલ એનો તાત્કાલિક અસરથી હાજર થઈ જવા અને અનધિકૃત ગેરહાજરી બદલ શિસ્તના પગલાં કેમ ન લેવા એની આપણે આજે નોંધલેખનની ચર્ચા કરવાના છીએ. પરીક્ષામાં જ્યારે પણ તમારે પ્રશ્ન પૂછાય અને ઓફિસમાં તમારે આ નોંધલેખન કરવાનું હોય એ બંનેમાં થોડો ફરક રહેવાનો છે. ઓફિસમાં જ્યારે આપણે નોંધ લખીએ તો તમારી પાસે રજાના નિયમો તમારી સામે પડ્યા હોય. માનો કે રજાનો રિપોર્ટ આવ્યો હોય તો રજાનો રિપોર્ટ હશે. આ કિસ્સામાં તમારી પાસે રજાનો રિપોર્ટ નહીં હોય તો ઓફિસમાં તમારી પાસે બીજું કોઈક સાહિત્ય હશે, આધાર હશે. એના આધારે તમે ફાઇલોમાં પાના ફંફોડીને રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ જે બાબતો હશે સાહિત્ય એના આધારે તમે નોંધ લખશો. તમને જ્યારે પરીક્ષાની અંદર આપણી પાસે આવી કોઈ વસ્તુ હશે નહીં. તો નોંધલેખનના પ્રશ્નપત્રમાં પરીક્ષાર્થીઓએ હંમેશા પ્રશ્નને 2 વાર વાંચવો. એકવાર વાંચો, મનન કરો શું આપ્યું છે અને શું લખવાનું છે. તો આપણને અહીંયા શું આપ્યું છે કે પેલા કર્મચારી ગેરહાજર છે, રિપોર્ટ મૂક્યો નથી, એ આપેલું છે. શું કરવાનું છે? તાત્કાલિક અસરથી હાજર થઈ જાઓ અને તમારી અનધિકૃત ગેરહાજરી બદલ પગલાં કેમ ન લેવા એ પણ એને જણાવો. એવી નોંધ લખવાની છે. તો આપણે જ્યારે પણ નોંધ લખવાની હોય તો એમાં 2-3 વસ્તુ છે કે પહેલાં આપણે એની કલ્પના કરવી પડશે કે આપણે આ નોંધ લખવાની કેવી રીતે થશે. તો પરીક્ષામાં આપણે બેઠા છીએ અને નોંધ લખીએ છીએ એમ માનીએ. તો પરીક્ષાની અંદર જ્યારે નોંધ લખીએ તો આપણે વિચારીએ કે મહેકમ શાખામાં આપણે હોઈએ તો આ નોંધ આપણે ક્યારે લખીએ. તો તમે સુવો મોટો તો લખો નહીં. પેલો કર્મચારી નથી આવતો અને મારે નોંધ લખવાની છે તો તમને એણે તો રિપોર્ટ નથી મૂક્યો તો તમારી પાસે રિપોર્ટ પણ નહીં આવે. તો આપણે કલ્પના કરવી પડશે, ખૂટતી કડી જોડવી પડશે. આપણે એવી કલ્પના કરવી પડશે કે એ નાયબ સેક્શન અધિકારી અથવા તો એ કર્મચારી, જો કોઈ ક્ષેત્રીય કચેરી હોય તો નાયબ સેક્શન અધિકારીના બદલે એ કર્મચારી. માનો કે તમે સેલ્સ ટેક્સ ખાતામાં છો, જીએસટી વેરા નિરીક્ષકો જો હોય અથવા તો કોઈક બીજા બિન સચિવાલય ક્લાર્ક હોય કે ડેપ્યુટી મામલતદાર હોય તો એમને હોદ્દો એમના પ્રમાણે સમજવાનો. નાયબ સેક્શન અધિકારી ઉદાહરણરૂપ છે. આ માત્ર સચિવાલય માટેની નોંધ છે એવું ગેરસમજ કરવાની જરૂર નથી. તો જ્યારે આપણે મહેકમ શાખાના કર્મચારી તરીકે નોંધ શરૂ કરીએ તો આપણી પાસે કંઈક આધાર હશે. જેને બોલચાલની ભાષામાં કહીએ કે આપણી પાસે હેન્ડલ મળે આપણે સ્ટાર્ટ કરવા માટે. તો આપણે કેવી રીતે નોંધ લખીશું? તો કર્મચારી જે શાખામાં કામ કરતો હશે એ શાખાના અધિકારીએ પેલા કર્મચારી ન આવવા બદલ કોઈક નોંધ રજૂ કરી હશે મહેકમ શાખાને કે ભાઈ આ કર્મચારી આટલા દિવસથી આવતા નથી, તો એમને કંઈક મુશ્કેલી હશે અને મહેકમ શાખામાં નોંધ આવી હશે એના આધારે આ નોંધ લખાતી હશે. તો આપણે એ કલ્પનાશીલતા કરીને આપણે જે નોંધ જવાબ લખીએ એમાં એ ચીજનો ઉલ્લેખ કરવો પડશે. બીજી વાત, પ્રશ્ન તો એટલો જ છે કે પેલામને તાત્કાલિક અસરથી હાજર થઈ જવાનું જણાવવાનું છે અને શિસ્ત વિષયક પગલાં લેવાની વાત છે. તો આપણે હવે જોઈએ કે પેલા જે મહેકમ શાખાના કર્મચારીએ જે નોંધ મોકલી હોય એમાં શું શું લખ્યું હોય કે ભાઈ આ કર્મચારી આવતા નથી,
એમની કામગીરીના કારણે અટકી પડી છે, કામગીરી ભેગી થઈ ગઈ છે. કામગીરી ભેગી થવાથી શું અસરો ઊભી થાય છે? તો એમ કહે કે ભાઈ એમના ટેબલે જે કામગીરી છે, ઉદાહરણ તરીકે આગામી સમયમાં વિધાનસભા મળી રહી છે, એના એલે ક્વેશ્ચન્સ બહુ આવે છે આ શાખામાં. તો વિધાનસભાના પ્રશ્નો, તારાંકિત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો, વિધાનસભાની ટૂંકી મુદતના પ્રશ્નો આવે, એવા કોઈ પ્રશ્નો આવે, કાપ દરખાસ્તો આવે તો એ હલ કરવામાં મુશ્કેલી પડશે, એવું પણ લખ્યું હોય. અધિકારીએ એ પેલો ભાઈ નથી આવતો તો એ અધિકારી એની શાખાના કર્મચારીએ કોઈક પગલાં પણ લીધા હશે, ન આવતો 1-2 દિવસ ના આવતો અને સીધી નોંધ ના મૂકી દીધી હોય, રાહ જોવે કે ભાઈ એક્સિડન્ટ થયો હશે, માદો હશે, તો આપણે કલ્પના કરવી પડે કે એમણે પોતે પણ કોઈક પગલાં લીધા હશે. તો આ રીતે મહેકમ શાખાના કર્મચારીને, જે શાખામાં એ કર્મચારી કામ કરે છે, એ શાખાના અધિકારીએ, જે કર્મચારી અનધિકૃત રીતે ગેરહાજર છે, એના ઇમિડિયેટ અધિકારીએ, સચિવાલય હોય તો સેક્શન ઓફિસર, બિન સચિવાલયની કચેરી હોય તો જુનિયર ક્લાર્કની ઉપરના હેડ ક્લાર્ક અથવા તો ઓફિસ સુપરિન્ટેન્ડન્ટની નોંધ, અથવા તો વેચાણવેરાની કચેરીમાં હોય તો વેચાણવેરા નિરીક્ષક અથવા ક્લાર્ક હોય તો એમના વેચાણવેરા અધિકારી એટલે વેરા અધિકારી એની નોંધના આધારે લખવામાં આવે છે. તો આપણે હવે આ નોંધ લખવાની આપણે શરૂઆત કેવી રીતે કરીએ? તો મેં કહ્યું આપણે કલ્પનાશીલતા કરવી પડે છે. તો બીજી વસ્તુ, નોંધમાં કયા કયા મુદ્દા સમાવિષ્ટ હોવા જોઈએ એની જ્યારે આપણે ચર્ચા કરેલી છે, ત્યારે એક થિયરીમાં આપણે ચર્ચા કરી હતી કે નોંધના પહેલા ફકરામાં વિષય આવી જ જવો જોઈએ. નોંધના પહેલા ફકરામાં કયા વિષયની નોંધ છે એ આવી જવો જોઈએ. ક્ષેત્રીય કચેરીઓમાં નોંધ લખવામાં આવે ત્યારે જમણા હાથે ખૂણામાં કચેરીનું નામ, શાખાનું નામ અને કચેરીનું નામ નથી લખવામાં આવતું. આપણી જ કચેરી છે ને, આપણી જ કચેરી નોંધ વાંચવાની છે ને, એટલે એ લખતા નથી, આગળથી નથી ટેવ એટલે નથી લખાતું. તો મારી ખાસ સૂચના છે, પૂર્વ સેવા તાલીમાન પરીક્ષામાં તમારે જમણા હાથે ખૂણા ઉપર શાખાનું નામ અને કચેરીનું નામ લખવું જોઈશે. કે મહેકમ શાખા જિલ્લા પંચાયત, મહેકમ શાખા શિક્ષણ વિભાગ, અથવા તો એ પ્રમાણે એ ફરજિયાત છે. એ એટલા માટે પણ લખવું જરૂરી છે કે ઉપરી અધિકારીને ખબર પડે કે ક્યાંથી આ નોંધ આવી છે. બીજું, ત્યાં તારીખ લખવાની જરૂર નથી હોતી. નોંધમાં ઉપર તારીખ લખવાની ઘણી જગ્યાએ પ્રથા છે. ઓફિસમાં તમે લખતા હોય, પ્રથા હોય, તમારી ઓફિસને અનુકૂળ આવતું હોય, યુ ફોરગેટ ઇટ. પરીક્ષાની જો વાત કરીએ તો જમણા હાથે ઉપર તારીખ નથી લખવાની હોતી, કર્મચારીએ નોંધ લખ્યા પછી નીચે તારીખ લખવાની હોય છે. તો બીજું, જમણા હાથે ઉપર પાના નંબર પણ આપણે લખવો જોઈએ. પહેલો તો નોંધ શરૂ થાય ત્યારે જમણા હાથે ઉપર પાના નંબર લખવો જોઈએ. બીજી વાત, જમણા હાથે ઉપર પાના નંબર લખીશું, પૃષ્ઠ ખાલી જગ્યા નોંધ વિભાગ, શાખા કચેરીનું નામ લખીશું. પછી સવિનય રજૂ કે સાદર રજૂ લખીને આપણે નોંધ લખવાની શરૂઆત કરીએ. અને નોંધમાં ઉપર વિષય એમ લખીને વિષય લખવાનો નોંધમાં હોતો નથી, એ પત્રમાં હોય છે. આમ છતાં કચેરીઓમાં પ્રેક્ટિકલી એવું લખવામાં આવતું છે. મેં ઘણી જગ્યાએ, એટલી બધી જગ્યાએ મેં તાલીમ સંસ્થાઓમાં લેક્ચરો લીધા છે ગુજરાતભરમાં, કે મારી સમક્ષ એવા પ્રશ્નો આવતા હોય અને મેં જોયેલું છે, મને કર્મચારીઓ ફાઇલો બતાવી છે એમની, જ્યાં નોકરી કરતા હોય ત્યાં તાલીમ હતી, ઓફિસમાંથી ફાઇલ મગાવી મને બતાવે કે જો સાહેબ અમે તો નોંધમાં વિષય લખતા હોઈએ છીએ. તો ભાઈઓ બહેનો મિત્રો, મારા સરકારી કર્મચારીઓ, નોંધમાં વિષય લખવાનો હોતો નથી. નોંધમાં વિષય નોંધના પહેલાં ફકરામાં આવી જવો જોઈએ. એટલે સવિનય કે સાદર રજૂ લખ્યા પછી આપણે આ જે નોંધ લખવાના છીએ એમાં કર્મચારીની અનધિકૃત ગેરહાજરીની બાબત છે, એની નોંધ લખવાના છે, એટલે એ વિષય આવવો જોઈએ. તો કચેરીની અથવા તો વિભાગની ખાલી જગ્યા શાખાના નાયબ સેક્શન અધિકારી શ્રી અબકની તારીખ 1/4/18થી અનધિકૃત ગેરહાજરી બાબતની તે શાખાના સેક્શન અધિકારી શ્રીની તારીખ 24/4/18ની નોંધ જોવા વિનંતી. મહેકમ શાખાનો કર્મચારી, આ ફકરો, પહેલો ફકરો, મહેકમ શાખાનો જે કર્મચારી છે એ જે શાખાનો કર્મચારી ગેરહાજર છે એમની નોંધના આધારે નોંધ રજૂ કરે છે. એટલે એ લખશે કે જો સચિવાલયની નોંધ છે એમ માનીએ તો વિભાગની ડ શાખાના નાયબ સેક્શન અધિકારી શ્રી અબકની તારીખ 1/4/2000થી અનધિકૃત ગેરહાજરી બાબતની સેક્શન અધિકારી શ્રી ડ શાખાની તારીખ 24/4/18ની નોંધ જોવા વિનંતી. વંચાણ લેવા વિનંતી, વાંચવા વિનંતી. એવા વંચાણ લેવા બરોબર છે, પણ વાંચવા વિનંતી ઘણા એવું લખે છે.
તો એ વાંચવા વિનંતી નહીં લખાય. તમે જે કંઈ મૂકો કચેરીમાં અધિકારી વાંચવાના જ છે. વાંચવા લખીએ તો આપણે આદેશ આપીએ છીએ, પપ્પા બાબાને કહે કે વાંચવા બેસ એવું લાગે તો ડોન્ટ રાઇટ ધીસ લેંગ્વેજ. વાંચવા વિનંતી નહીં, જોવા વિનંતી. એટલે જોવાના છે, એ જોવા એટલે તરત ખ્યાલ આવી જાય. હવે ફકરો 2 શરૂ થશે તો એની અંદર હવે એટલે આપણે ફકરા નોંધને એને ફકરા નંબર પાડવા જોઈએ. તો આપણે એની જે નોંધની શરૂઆત કરીશું તો આપણે જાણે પ્રશ્નમાં નથી, આપણે મનમાં કલ્પના કરી છે કે પેલી શાખામાંથી નોંધ આવી છે એના અધિકારીની, અને એના આધારે આપણે નોંધ લખીએ છીએ. તો શ્રી અ.બ.ક. નાયબ સેક્શન અધિકારીએ સદર ગેરહાજરી બદલ, સદર એટલે ઉપર આવી ગયું 1/4/2000થી એની ગેરહાજરી શરૂ થઈ છે, હજુય નથી આવતા. એટલે શ્રી અ.બ.ક. નાયબ સેક્શન અધિકારીએ તેમની સદર ગેરહાજરી બદલ તેમના શાખાધિકારીશ્રીની મૌખિક પરવાનગી મેળવી નથી, તેમજ રજા બાબતે કોઈ લેખિત રિપોર્ટ પણ રજૂ કર્યો નથી. એમની શાખાના અધિકારીની કોઈ મૌખિક પરવાનગી નથી મેળવી, લેખિત રિપોર્ટ રજૂ કર્યો નથી, એ મુદ્દો લખ્યો. હવે આપણે એમાં આગળ લખીશું, શ્રી અ.બ.ક. નાયબ સેક્શન અધિકારીની સદર ગેરહાજરી બાબતે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં, પેલો 18/4થી નથી આવતો, એટલે જે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં સેક્શન અધિકારી શ્રી ડએ, હવે આ જે નોંધ જે શરૂ થાય છે તો આપણે ઉપર લખ્યું કે પેલો 24/4ની પેલો આવતો ક્યારથી નથી, 1/4/18થી કર્મચારી નથી આવતો. અને પેલા સેક્શન હવે જ્યારે આવે છે તમારી પાસે તો એ જે નોંધ રજૂ કરી હોય મહેકમ શાખાના અધિકારી તરફથી, તો એ દરમિયાનમાં શું કાર્યવાહી થઈ, 1-2 દિવસમાં પહેલાં નહીં આવ્યા હોય ને તમારી પાસે લેખિત નોંધ આવી એવું નહીં બન્યું હોય. એની ગેરહાજરી શરૂ થયા પછી એ શાખાના અધિકારીએ મહેકમ શાખાને લેખિત રિપોર્ટ કર્યો છે કે મારો નાયબ સેક્શન અધિકારી નથી આવતો. એ દરમિયાન શું થયું હશે આપણે એનો ચિતારામાં આપીશું. તો હું ફરીથી ફકરો 2 શરૂ કરું છું, જે હું બોલી ગયો એ લીટી સામેલ કરીને હું એનું શરૂઆત કરું છું કે શ્રી અ.બ.ક. નાયબ સેક્શન અધિકારીએ તેમની સદર ગેરહાજરી બદલ તેમના શાખાધિકારીની મૌખિક પરવાનગી મેળવી નથી, તેમજ લેખિત કોઈ રિપોર્ટ પણ રજૂ કરેલો નથી. શ્રી અ.બ.ક. નાયબ સેક્શન અધિકારીની સદર ગેરહાજરી બાબતે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં, એક્સક્યુઝ મી, નહીં રેકોર્ડિંગ ચાલુ રાખજો, ડઝન્ટ મેટર, ડોન્ટ ડિસ્ટર્બ ઇટ. એ અહીંયા જરા એક એ શરૂ થઈ ગયું છે કારણ વગેરે, એને હું કરી દઉં છું બંધ. ઓકે, એક્સક્યુઝ મી, આપણે લેટ અસ કન્ટિન્યુ. તો રજા બાબતે લેખિત રિપોર્ટ પણ રજૂ કર્યો નથી. શ્રી અ.બ.ક. નાયબ સેક્શન અધિકારીની સદર ગેરહાજરી બાબતે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં સેક્શન અધિકારી શ્રી ડએ તેમની શાખાના બીજા સભ્યોની અવિધિસર મૌખિક પૂછપરછ કરી હતી. કર્મચારી ન આવતા હોય એટલે પહેલાં પૂછપરછ કરે, પરંતુ નાયબ સેક્શન અધિકારી શ્રી અ.બ.કની ગેરહાજરી વિશે શાખાના અન્ય કોઈ સભ્યને કોઈ માહિતી ન હતી. ત્યારબાદ ગેરહાજરીનું એક અઠવાડિયું પૂરું થયા પછી એમના શાખાધિકારીએ ગેરહાજર રહેલા નાયબ સેક્શન અધિકારીના મોબાઈલ ફોન નંબર 9898-2 આપણે આખો મોબાઈલ નંબર ન લખવાનો કૌંસમાં ઉપર સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરેક વખતે ફોન સ્વિચડ ઓફ હોવાનો મેસેજ મળ્યો હતો, જેના કારણે સંપર્ક ન થઈ શકતા ગેરહાજર રહેલા કર્મચારીની સરનામું મેળવીને શાખાના એક નાયબ સેક્શન અધિકારીને, શાખાના એક સભ્યને નાયબ સેક્શન અધિકારીના સરનામે મોકલીને અનૌપચારિક તપાસ કરાવી હતી. જાણવા મળ્યા મુજબ સેક્ટર 7 ગાંધીનગરનું સદર નિવાસસ્થાન 1 એપ્રિલથી બંધ રહેવા પામેલ હતું. આ ફકરો 2 થયો. એટલે પેલા એમની ગેરહાજરી દરમિયાન આ ફકરો પૂરો થયો. તો ફરી આ 2 ફકરાની ફરીથી ચર્ચા કરું છું કે પહેલા ફકરામાં આપણે કર્યું કે ગેરહાજરી બદલ પેલા સેક્શન અધિકારીની નોંધ છે એ જોવા વિનંતી, અનધિકૃત ગેરહાજરી બદલ નહીં. બીજા ફકરામાં પેલી નોંધમાં લેખિત કે મૌખિક રિપોર્ટ એમણે નથી રજૂ કરેલો. પેલા નહોતા આવતા નાયબ સેક્શન અધિકારી એટલે એમના શાખાધિકારીએ બીજા સભ્યોને એની ગેરહાજરી વિશે પૂછપરછ કરેલી કે તમે કંઈ જાણો છો, આપણો ભાઈ નથી આવતો, આપણો સાથી, તે વિશે કોઈને કંઈ માહિતી ન હતી. એ પછી એ સેક્શન અધિકારીએ
ગેરહાજર રહેલા સેક્શન અધિકારીનો મોબાઈલ નંબર મેળવીને હોય જ અથવા એમની પાસે એમણે સંપર્ક સાધવાની કોશિશ કરી કે ભાઈ તું ક્યાં છે, તું કેમ નથી આવતો, કે માદો પડ્યો, સાજો થયો, કેમ છે, શું છે એમ. પણ ફોન સ્વિચડ ઓફ આવતો હતો, સંપર્ક નહોતો થઈ શકતો. પછી સાથી કર્મચારીને અધિકારી તરીકે પોતાનો કર્મચારી ક્યાં ફરે છે, જઈને બોમ્બ ધડાકા કરી આવે તો એમની જવાબદારી છે ભાઈ ગેરહાજર એક અધિકારીની. પણ એ કોઈકનું ખૂન કરી આવે તો ભાઈ તમારી ગેરહાજરી નથી તો તમે ક્યાં ફરે છે તો જુઓ, તમે પણ એમાં સામેલ હશો, પછી હાજરી દર્શાવો તો. એટલે પછી એ તપાસ કરાવે કે મારો માણસ ક્યાં ખોવાઈ ગયો. તો એમણે ઘરે તપાસ કરાવી તો ઘર બંધ માલુમ પડ્યું છે. તો આ આપણે કલ્પનાશીલતાથી ફકરો 2 લખ્યો. હવે આપણે ફકરા 3 ઉપર જઈએ છીએ. તો ફકરા 3માં હવે જે શરૂ થશે કામગીરી, તો પેલા એમણે નોંધમાં લખ્યું હશે કે સેક્શન અધિકારી શ્રી પેલાની ગેરહાજરીના કારણે શ્રી અસરો થાય છે, અને જે અધિકારીએ નોંધ લખી છે ગેરહાજરી બદલ એમનું શું કહેવું છે એ આપણે હવે સરકારી કામ ફકરા 3માં લખીશું. જુદા જુદા મુદ્દા માટે જુદા જુદા ફકરામાં નોંધ વહેંચી લેવી જોઈએ. એટલે ફકરા નંબર 3 લખીને એનો લખીશું. સેક્શન અધિકારી શ્રી ડની તારીખ 24/4/18ની નોંધથી જણાવવામાં આવ્યું છે કે નાયબ સેક્શન અધિકારીની સદર ગેરહાજરીને કારણે તેમના ટેબલે પડતર ટપાલોમાં વધારો થવા પામેલ છે. નેક્સ્ટ સેન્ટેન્સ. આવતા અઠવાડિયે વિધાનસભાના સત્રની શરૂઆત થઈ રહી છે. આ આપણે કાલ્પનિક ઉમેરીએ છીએ. આ વિધાનસભાનું સત્રની શરૂઆત થઈ રહી છે. આથી નાયબ સેક્શન અધિકારી શ્રી અબકની સદર ગેરહાજરીથી વિભાગની કામગીરીને વિપરીત અસરો પડે તેમ છે. નાયબ સેક્શન અધિકારીની અનધિકૃત ગેરહાજરી બદલ પગલાં લેવા તથા તેમના બદલે અન્ય નાયબ સેક્શન અધિકારીની સેવાઓ ફાળવી આપવા માટે સેક્શન અધિકારી શ્રી ડએ તેમની નોંધથી વિનંતી કરી છે. તો પેલે જે કર્મચારી જે શાખાના ગેરહાજર છે એમના અધિકારીએ શું શું કહ્યું છે એ આપણે 3જો ફકરો લીધો. હવે મહેકમ શાખાના કર્મચારી, આજે હકીકત તમારી પાસે જે ટપાલ આવી હોય તો એમાંથી તમે બધું ઠાલવી દીધું, નોંધમાં લખી દીધું. આપણી પાસે તમારા પ્રશ્નમાં ટપાલ આવી એવું ન લખ્યું હોય કે અનધિકૃત ગેરહાજરી બદલ નોંધ લખો, તો આપણે આવી કલ્પના કર્યા વગર સાવ ટૂંકી નોંધ લખીએ ને પરીક્ષામાં તો માળખાના માર્ક્સ મળે આપણને, બાકી નોંધના માર્ક્સ નથી મળતા. એનું કારણ આ છે. નોંધ મુસદ્દા લેખનમાં બધાને તકલીફ પડે છે, એનું કારણ આ છે. ઓકે, ફકરા 4માં હવે મહેકમ શાખાના નાયબ સેક્શન અધિકારીનું કામ શરૂ થાય છે કે પેલાની જે ગેરહાજરી છે એ તપાસ કરવી પડે ને હવે, કે પેલો ભાઈ આવતો ના હોય ઓફિસે પણ એની મસ્ટરમાં સહી બોલતી હોય, ચાહે બાયોમેટ્રિક સિસ્ટમથી હોય તો અંગૂઠો પાડીને ભાગી જતો હોય રોજ, અથવા તો ઇલેક્ટ્રોનિક સચિવાલયમાં જે કાર્ડ છે, જે સિસ્ટમ હવે બંધ થઈ ગઈ છે પણ પહેલાં કાર્ડ હતા તો પોતાનો આઈડેન્ટિટી કાર્ડ પહેલાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ઝાંપે એને સૂંઘાડી દેવું કે, અથવા તો કોઈકને મોકલે ને તો પેલું એની એન્ટ્રી હાજર બોલે, તો એ બધું એવું બધું તો નથી થતું ને. તો ઓનલાઈન તો મહેકમ શાખાનો કર્મચારી શું કરશે, ઓનલાઈન સિસ્ટમ જે છે હાજરીની હવે બધી કચેરીઓમાં લગભગ ઓનલાઈન છે, એમાંથી પેલો રેકોર્ડ કાઢશે. 4થા ફકરામાં એની વિગત લખશે કે એનો રેકોર્ડ કાઢીને ચકાસે કે પેલો ખરેખર ગેરહાજરી બોલે છે કે કેમ, એ જોશે. અને એની ગેરહાજરી ક્યારથી શરૂ થઈ છે અને કેટલા દિવસ થયા છે એ બધું જોવું પડશે ને. તો 4થા ફકરામાં આપણે મહેકમ શાખાના કર્મચારીની ચકાસણીનું કાર્ય અને એણે રજૂ કરેલી વિગતો આપણે લખીશું. હવે હું નોંધ બોલું છું, શું લખીશું તે. ફકરો 4. ઓનલાઈન સિસ્ટમ ઉપરથી નાયબ સેક્શન અધિકારીના હાજરી પત્રકની કાઢવામાં આવેલી પ્રિન્ટ કોપીનો ભાગ એ ખાલી જગ્યા પૃષ્ઠ પવી ઉપર જોવા વિનંતી. ઓનલાઈન ઉપરથી ગેરહાજરી એનો જે મસ્ટર કહો કે હાજરી જે રાખી હશે એની પ્રિન્ટ પત્ર વ્યવહાર વિભાગમાં રાખી હશે તો જોવા વિનંતી. જે મુજબ તારીખ 1 એપ્રિલ 2018થી નાયબ સેક્શન અધિકારી શ્રી અબક ગેરહાજર રહેલા છે. આજ દિન સુધી તેમની અનધિકૃત ગેરહાજરીને 24 દિવસની થાય છે. તેમના અનધિકૃત ગેરહાજરીનો સમયગાળો આજ દિન સુધી 24 દિવસ થાય છે. નાયબ સેક્શન અધિકારી શ્રી અબક તારીખ 1 જાન્યુઆરી 2018થી સીધી ભરતીના નાયબ સેક્શન અધિકારી તરીકે જોડાયેલા છે. તે મુજબ તેઓ હાલમાં ફિક્સ પગારના ધોરણે નિમણૂક પામેલા નાયબ સેક્શન અધિકારી છે. તેમની સેવાઓ માત્ર 3 જ માસની હોય. તેમના ખાતે કોઈ જમા રજા નથી.
બરાબર. હવે આ જ્યારે સીધી ભરતી ના હોય, નોકરીમાં દાખલ થયેલા છે અને ગેરહાજર રહે છે, એ પ્રશ્નમાં નથી આપ્યું, પરંતુ પ્રશ્નમાં એવું આપ્યું છે કે શિસ્ત વિષયક પગલાં કેમ ના લેવા, એમને શોકોઝ નોટિસ આપવાની છે. તો આપણે કહેવું પડે કે નવી નોકરી છે એટલે આપણે આ તત્વ ઉમેર્યું. આ કલ્પનાશીલતાની વાત છે ભાઈઓ બહેનો. બીજું, આટલી રજા જમા છે ને આટલી કરવાની કંઈ નહીં, નવા છે એટલે રજા છે જ નહીં, તો આપણે નોંધમાં એટલું ટૂંકું થાય અને નોંધમાં જે ગંભીરતા ઉપસાવી છે આપણે ઉપસાવી શકીએ. ફકરો 5. અત્યાર સુધી આપણે 4 ફકરામાં, હું ફરીથી આગળનું થોડો ફ્લેશબેકમાં જઉં છું. પહેલા ફકરામાં વિષય લખ્યો, બીજા ફકરામાં પેલા નોંધમાં અધિકારીએ જે કહ્યું છે તે, ત્રીજા ફકરામાં એમની જે બધી વિગતો આપણે વર્ણવી, એ જે અધિકારીએ કહ્યું છે તે તકલીફ પડે છે અને વિધાનસભા અને આ દિવસથી નથી આવતા અને અધિકારીએ નહોતા આવતા એની કરેલી તપાસ, ફોન ને મોબાઈલ ને બધું. ચોથા ફકરામાં તપાસણી થઈ ગઈ કે હા આ દિવસથી નથી આવતા, અધિકૃત છે, નથી આવતો લેખિત પુરાવો. પેલા અધિકારી, પેલી શાખા જે અધિકારીએ નોંધ મોકલી છે મારો કર્મચારી નથી આવતો, એ નોંધની સત્યતા મહેકમ શાખાના કર્મચારી ચકાસે અને બરોબર માલુમ પડે છે. આપણે ફકરા 4માં લખ્યું. એમના ખાતે રજા જમા નથી, નવા છે, એ પણ લખ્યું. હવે ફકરા 5 ઉપર આવીએ છીએ. રજાના હિસાબની ઉપરની હકીકતો તથા સેક્શન અધિકારી શ્રી ડની લેખિત નોંધ મુજબ શ્રી અબકના પક્ષે ગંભીર ગેરવર્તણૂક જણાય છે. ગંભીર ગેરવર્તણૂક જણાય છે. નવા જ નોકરીમાં જોડાયેલા નાયબ સેક્શન અધિકારી હાજરીની બાબતમાં અનિયમિતતા અને ફરજો પ્રત્યેની દેખીતી ઉદાસીનતા વર્તાઈ આવે છે. નાયબ સેક્શન અધિકારી એક જવાબદાર સરકારી નોકર તરીકે વર્તી રહેલા નથી. માન્ય રહે તો આ બાબતે નીચે મુજબની કાર્યવાહી કરીએ અને નાયબ સેક્શન અધિકારી શ્રી અબકને નોટિસ પાઠવીએ. એટલે 4 ફકરા સુધી થઈ ગયું. 5મા ફકરામાં કર્મચારી પોતાનું કૌવત દાખવવાનું છે. 4થા ફકરામાં એની ચકાસણી અને 5મા ફકરામાં શું પગલાં લેવાના છે. તો એ પોતાનો અભિપ્રાય આપે છે કે રજાના, અને એ પોતાના મનની માનસિક વીમથી નથી આપવાના અભિપ્રાયો, રેકોર્ડ આધારે આપવાના છે. યાદ રાખજો, નોંધ કદી કર્મચારી અધિકારીની માનસિકતાથી નથી લખાતી, રેકોર્ડ આધારિત. તો અહીંયા આપણે પહેલું લખ્યું, રજાના હિસાબ ઉપરની હકીકતો તથા સેક્શન અધિકારી ડ શાખાના લેખિત નોંધ મુજબ નાયબ સેક્શન અધિકારી અબકના પક્ષે ગંભીર ગેરવર્તણૂક છે. તો ગંભીર ગેરવર્તણૂક એ નોંધ લેખકનો અભિપ્રાય નથી, ગેરહાજરીનો રેકોર્ડ છે અને જેના અધિકારીએ કહ્યું છે વિધાનસભાની કામગીરી છે. હંમેશા યાદ રાખજો, ઓફિસમાં કામ કરતી વખતે જે ભાઈઓ કર્મચારી ભાઈઓ બહેનો નોકરી કરે છે એમના માટે તો ખાસ અગત્યનું છે. આ નોંધ પૂરી થયા પછી હું એની વાત કરવાનો છું કે આવી રીતે ન લખાયેલી નોંધોના કારણે કોર્ટ કેસીસમાં કેમનો સામનો કરવો પડે છે, માહિતી કમિશનમાં શો સામનો કરવો પડે છે, એના GR છે. પણ એ અત્યારે અપ્રસ્તુત છે. હું એકલા નોંધ લેખન બાબતે વાત કરી રહ્યો છું. તો ફરીથી ફકરા 5ની વાત કરું છું, ફરીથી બોલું છું. રજાના હિસાબની ઉપરની હકીકતો તથા સેક્શન અધિકારી શ્રી ડની લેખિત નોંધ મુજબ નાયબ સેક્શન અધિકારી શ્રી અબના પક્ષે ગંભીર ગેરવર્તણૂક જણાય છે. કર્મચારી લખે તો ગંભીર ગેરવર્તણૂક છે એવો નિર્ણય નહીં અપાય, સૂચન કરી શકાય, અભિપ્રાય એને સજેશન્સ કરી શકાય કે મને અભિપ્રાય ગેરવર્તણૂક જણાય છે. ઉપરી અધિકારી નક્કી કરશે કે યસ ઇટ ઇઝ ગેરવર્તણૂક. યાદ રાખજો. તો ગંભીર આ જોતા ગેરવર્તણૂક જણાય છે. નોંધ લેખક પાસે પૂરતા કારણો છે ગંભીર ગેરવર્તણૂક ગણવાના. નવા જ નોકરીમાં જોડાયેલા નાયબ સેક્શન અધિકારીની હાજરી બાબતની અનિયમિતતા, ફરજો પ્રત્યેની દેખીતી ઉદાસીનતા જોતા જણાય છે કે નાયબ સેક્શન અધિકારી જવાબદાર સરકારી નોકર તરીકે વર્તી રહેલા નથી. માન્ય રહે તો આ બાબતે, તો ત્યાં નીચેથી જ્યારે આપણે કરીએ તો માન્ય રહે તો, એટલે આપણા ઉપરી અધિકારીને વી આર આસિસ્ટિંગ અવર ઓફિસ. માન્ય રહે તો આ બાબતે નીચે મુજબની કાર્યવાહી કરીએ અને નાયબ સેક્શન અધિકારી શ્રી અબકને નોટિસ પાઠવીએ. તો શું કાર્યવાહી કરીશું? તો જે કાર્યવાહી કરવાની છે એના મુદ્દાસર લખવા જોઈએ, સચોટ કોર્સ ઓફ એક્શન. કે 1 પછી 1 નોટિસ મળેથી તાત્કાલિક તેમની ફરજો ઉપર હાજર થઈ જવા માટે નાયબ સેક્શન અધિકારી શ્રી અબકને જણાવીએ. નોટિસ મળેથી તાત્કાલિક ફરજો ઉપર હાજર થઈ જવા માટે જણાવીએ. સૂચન કર્યું છે, આ સજેશન્સ આપ્યું ઉપરી અધિકારીઓને કે આપણે આવું કરીએ, આવી કાર્યવાહી કરીએ. એમ પ્રશ્ન નથી પૂછતા પણ એમને સજેશન્સ કરીએ, જણાવીએ. પછી 2 બેદરકારીપૂર્વક સરકારી ફરજોથી દૂર રહેવા બદલ તેમનો ખુલાસો રજૂ કરવા જણાવીએ. અને 3 ફરજો પ્રત્યેની દેખીતી ઉદાસીનતા
અને બે જવાબદારી ભર્યા વર્તન બદલ તેમની સામે શા માટે શિસ્ત વિષયક પગલાં ના લેવા તે બદલ તેમનો ખુલાસો દિન 7ની સમય મર્યાદામાં રજૂ કરવા માટે જણાવીએ. તો આ 3 વસ્તુ થઈ અને પ્રશ્નમાં જ કહ્યું છે કે શિસ્ત વિષયક પગલાં લેવા નું કરવાનું છે, સૂચવવાનું છે. યાદ રાખો, અહીંયા આપણે જાણકારી, નોંધ મુસદ્દા લેખનની જાણકારી જરૂરી છે. શિસ્ત વિષયક પગલાં લેવાના હોય તો કર્મચારીને યાદી નહીં, નોટિસ આપવી પડે. નોટિસ ક્યારે અપાય? શિસ્ત વિષયક પગલાં લેવાની તરત પહેલાં નોટિસ, શો કોઝ નોટિસ, કારણ દર્શક નોટિસ, પછી ઇન્ક્વાયરી શરૂ થઈ જાય જો ગ્રાહ્ય રાખવામાં ન આવે તો અહીંયા એમને કર્મચારીને ગેરહાજરી બદલ નોટિસ અપાશે. યાદી કે પત્ર નહીં લખાય. તો એ આપણી અક્કલ, આપણી જાણકારી, આપણું નોલેજ કૌવત નોંધમાં મૂકવું પડશે. તો આપણે 3 ચીજ: તાત્કાલિક હાજર થઈ જાઓ, અને તમે અત્યાર સુધી કેમ ગેરહાજર બદલ રહ્યા હતા એ જણાવો. બીજું અને ત્રીજું, તમારી સામે શિસ્તભંગના પગલાં કેમ ન લેવા. તો આ 3 મુદ્દા લખીને 5મા ફકરામાં આ પેટા ફકરા 3 કર્યા આપણે. હવે પછી આપણે લખીએ છીએ ફકરો 6, કન્ક્લુડિંગ પેરા. નાયબ સેક્શન અધિકારી શ્રી, કારણ કે જે શાખામાં એ માણસ કામ કરે છે, નથી આવતો, ગેરહાજર રહ્યો છે, અનધિકૃત ગેરહાજર રહ્યો છે, એમના સેક્શન અધિકારીએ કહ્યું છે કે ભાઈ વિધાનસભા આવે છે, મને બીજો નાયબ સેક્શન અધિકારી ફાળવી આપો. તો એનો પણ આપણે નોંધમાં જવાબ આપવો જોઈએ છે ને. આ પ્રશ્નમાં નહોતો આ વસ્તુ, આપણી નોંધમાં આપણે લખ્યો છે, તો એ અનુત્તર ન રહેવો જોઈએ. વી હેવ ટુ કોમ્પ્લાય ધેટ પોઈન્ટ ધેટ હેડ બીન રેઝડ બાય અસ ઇન અવર નોટ. તો 6થો ફકરો, નાયબ સેક્શન અધિકારી શ્રી અબકની જગ્યાએ શાખામાં બીજા નાયબ સેક્શન અધિકારીની સેવાઓ ફાળવી આપવા માટે સેક્શન અધિકારીની ની વિનંતી બાબતે નોંધવાનું કે હાલમાં નાયબ સેક્શન અધિકારીના મહેકમમાં 6ની તૂટ છે, શોર્ટફોલ છે. દાખલા તરીકે વિભાગમાં 40 નાયબ સેક્શન અધિકારીની જગ્યા મંજૂર છે, પરંતુ 34 જ છે, 6 તો બીજા ચાર્જ આપીને ચલાવવામાં આવે છે. એટલે નાયબ સેક્શન, 6થો ફકરો ફરીથી બોલું છું, નાયબ સેક્શન અધિકારી શ્રી અબકની જગ્યાએ શાખામાં બીજા નાયબ સેક્શન અધિકારીની સેવાઓ ફાળવી આપવા માટે સેક્શન અધિકારી શ્રી ની વિનંતી બાબતે નોંધવાનું કે જણાવવાનું નહીં. આ બાબતે જણાવવાનું કે પત્રમાં લખાય, નોંધમાં તો નોંધવાનું કે હાલમાં નાયબ સેક્શન અધિકારીના મહેકમમાં વિભાગમાં 6ની તૂટ છે, આથી અન્ય નાયબ સેક્શન અધિકારીની ફાળવણી કરી શકાય તેમ જણાતું નથી. આપણે તો નીચેથી નોંધ લખીએ તો કરી શકાય તેમ જણાતું નથી, ખેંચ છે. કોઈકને આપો તો ત્યાંનો બૂમો મારશે, એ ઉપરી અધિકારીઓ નક્કી કરશે. વધુ વિચારણાર્થે, ઓબ્લિક આદેશાર્થે, પછી પોતાની ટૂંકી સહી, એટલે પરીક્ષામાં તો આપણે સહી એવું જ લખાય, આપણી સહી લખાય નહીં, સ ને કંઈ નહીં, સ હ ને દીર્ઘઈ હ હી, સહી અને ઓબ્લિક કરીને પોતાનો હોદ્દો લખવાનો અથવા તો નાયબ સેક્શન અધિકારી, અને તારીખ લખવાની, અને પછી હાંસિયામાં માર્કિંગ સેક્શન અધિકારી, ઉપસચિવશ્રી, નાયબ સચિવશ્રી. સચિવાલયમાં ક્લાસ 3ની રજાની બાબતો નાયબ સેક્શન અધિકારી કક્ષાએ હલ થતી હોય છે. આવી તો આ થઈ નોંધ. તો હવે આ નોંધ હું તમને સ્ક્રીન ઉપર દેખાડું છું, સ્ક્રીન ઉપર પણ દેખાશે અને એ વાંચવામાં પણ આવશે. તો હવે નેક્સ્ટ હું આપને આ નોંધ બતાવું છું કે જેથી તમે જોઈ શકો, તો એ નોંધનો ફોટો પણ પાડી શકો, જરૂર પડે એનો ઉપયોગ પણ કરી શકો. શ્રી અબક નાયબ સેક્શન અધિકારીની તારીખ 1 એપ્રિલ 2017થી ગેરહાજરી બદલ નોંધ લખવાની છે. રજાનો રિપોર્ટ મૂક્યા વગર કચેરીમાં તેઓ ગેરહાજર છે. ગેરહાજર રહેવા બદલ નાયબ સેક્શન અધિકારીનો ખુલાસો માગવા માટે તથા તાત્કાલિક અસરથી તેમને ફરજો પર હાજર થઈ જવાનું જણાવવા માટેની નોંધ રજૂ કરો. તેમની અનધિકૃત ગેરહાજરી બદલ તેમની સામે શા માટે શિસ્ત વિષયક પગલાં ન લેવા તે મુદ્દાને સમાવીને સૂચિત નોંધ રજૂ કરો. તો આપણે અહીંયા આગળ પૃષ્ઠ 5 નોંધ વિભાગ, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠાને કલ્પસર વિભાગ, સચિવાલયના સૌથી લાંબા વિભાગનું નામ છે આ. પછી સાદર રજૂ, યાદ રાખો વિષય લખવાનો નથી, અહીંયા તારીખ લખવાની નથી, સાદર રજૂ. વિભાગની શાખાના નાયબ સેક્શન અધિકારી શ્રી અબકની તારીખ 1/4/18થી અનધિકૃત ગેરહાજરી બાબતની સેક્શન અધિકારી શ્રી શાખાની તારીખ 24/4/18ની નોંધ જોવા વિનંતી. 2.
શ્રી અબક નાયબ સેક્શન અધિકારીએ તેમની સદર ગેરહાજરી બદલ તેમના શાખાધિકારીશ્રીની મૌખિક પરવાનગી મેળવી નથી, તેમજ રજા બાબતે કોઈ લેખિત રિપોર્ટ પણ રજૂ કરેલો નથી. શ્રી અબક નાયબ સેક્શન અધિકારીની સદર ગેરહાજરી બાબતે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં સેક્શન અધિકારી શ્રી ડએ તેમની શાખાના બીજા સભ્યોની અવિધિસર મૌખિક પૂછપરછ કરી હતી, પરંતુ નાયબ સેક્શન અધિકારી શ્રી અબક વિશે કોઈ સભ્યને કોઈ માહિતી ન હતી. ત્યારબાદ એક અઠવાડિયા પછી સેક્શન અધિકારી શ્રી ડએ નાયબ સેક્શન અધિકારી શ્રી અબકના મોબાઈલ નંબર ઉપર કૌંસમાં મોબાઈલ નંબર લખ્યો છે ઉપર સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરેક વખતે ફોન સ્વિચડ ઓફ હોવાનો મેસેજ મળ્યા કરતો હોવાથી નાયબ સેક્શન અધિકારીનો સંપર્ક થઈ શક્યો ન હતો. સેક્શન અધિકારી શ્રી ડએ નાયબ સેક્શન અધિકારી શ્રી અબકનું સરનામું મેળવીને શાખાના એક નાયબ સેક્શન અધિકારી શ્રીને તે સરનામે મોકલીને અનૌપચારિક તપાસ કરાવી હતી. જાણવા મળ્યા મુજબ સેક્ટર 7 ગાંધીનગરનું સદર નિવાસસ્થાન તારીખ 1 એપ્રિલથી બંધ રહેવા પામેલ હતું. ફકરો 3. સેક્શન અધિકારી શ્રી ડની તારીખ 24/4/18ની નોંધથી જણાવવામાં આવ્યું છે કે નાયબ સેક્શન અધિકારી શ્રીની સદર ગેરહાજરીથી તેમના ટેબલે પડતર ટપાલોમાં વધારો થવા પામેલ છે. આવતા અઠવાડિયે વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે, આથી નાયબ સેક્શન અધિકારી શ્રી અબકની સદર ગેરહાજરીથી વિભાગની કામગીરીને વિપરીત અસરો પડે એમ છે. નાયબ સેક્શન અધિકારી શ્રીની અનધિકૃત ગેરહાજરી બદલ પગલાં લેવા તથા તેમના બદલે અન્ય નાયબ સેક્શન અધિકારીની સેવાઓ ફાળવી આપવા માટે સેક્શન અધિકારી શ્રી ડએ સદર નોંધથી વિનંતી કરી છે. ફકરો 4. ઓનલાઈન સિસ્ટમ ઉપરથી નાયબ સેક્શન અધિકારીના હાજરી પત્રકની કાઢવામાં આવેલી પ્રિન્ટ કોપીનો ભાગ એ પૃષ્ઠ ખાલી જગ્યા પવી ઉપર જોવા વિનંતી. જે મુજબ તારીખ 1 એપ્રિલ 2018થી નાયબ સેક્શન અધિકારી શ્રી અબક ગેરહાજર રહેલા છે. આજ દિન સુધી અનધિકૃત ગેરહાજરીનો સમયગાળો 24 દિવસ થાય છે. નાયબ સેક્શન અધિકારી શ્રી અબક તારીખ 1 જાન્યુઆરી 2018થી સેવામાં જોડાયેલા છે. તે મુજબ તેઓ ફિક્સ પગારના ધોરણે નિમણૂક પામેલા નવા નાયબ સેક્શન અધિકારી છે. તેમની સેવાઓ માત્ર 3 માસની જ થઈ હોવાથી તેમના ખાતે કોઈ જમા રજા નથી. રજાના હિસાબની ઉપરની ફકરો 5. રજાના હિસાબની ઉપરની હકીકતો તથા સેક્શન અધિકારી શ્રી ડની લેખિત નોંધ મુજબ નાયબ સેક્શન અધિકારી શ્રી અબકના પક્ષે ગંભીર ગેરવર્તણૂક જણાય છે. નવા જ નોકરીમાં જોડાયેલા નાયબ સેક્શન અધિકારીની હાજરી બાબતની અનિયમિતતા અને ફરજો પ્રત્યેની દેખીતી ઉદાસીનતા જોતા જણાય છે કે નાયબ સેક્શન અધિકારી એક જવાબદાર સરકારી નોકર તરીકે વર્તી રહેલા નથી. માન્ય રહે તો આ બાબતે નીચે મુજબની કાર્યવાહી કરીએ અને નાયબ સેક્શન અધિકારી શ્રી અબકને નોટિસ પાઠવીએ. નોટિસ 1. નોટિસ મળેથી તાત્કાલિક અસરથી તેમની ફરજ ઉપર હાજર થઈ જવા માટે નાયબ સેક્શન અધિકારી શ્રી અબકને જણાવીએ. બેદરકારી પૂર્વક સરકારી ફરજોથી દૂર રહેવા બદલ તેમનો ખુલાસો રજૂ કરવા જણાવીએ. 3. ફરજો પ્રત્યેની દેખીતી ઉદાસીનતા અને બેજવાબદારી ભર્યા વર્તન બદલ તેમની સામે શા માટે શિસ્ત વિષયક પગલાં ના લેવા તે બદલ તેમનો ખુલાસો દિન 7ની સમય મર્યાદામાં રજૂ કરવા જણાવીએ. 6. નાયબ સેક્શન અધિકારી શ્રી અબકની જગ્યાએ ડ શાખામાં બીજા નાયબ સેક્શન અધિકારીની ફાળવણી કરવાની સેક્શન અધિકારી ડની વિનંતી બાબતે નોંધવાનું કે હાલમાં નાયબ સેક્શન અધિકારીના મહેકમમાં 6ની તૂટ છે, આથી અન્ય નાયબ સેક્શન અધિકારીની ફાળવણી કરી શકાય તેમ જણાતું નથી. વધુ વિચારણાર્થે આજ્ઞાર્થે સહી નાયબ સેક્શન અધિકારી, તારીખ અને માર્કિંગ તો સેક્શન અધિકારી ઉપસચિવ શ્રી મહેકમ, નાયબ સચિવ શ્રી મહેકમ. તો અહીંયા આપણે આ નોંધ લેખન પૂરું થાય છે અને 2-3 વાર સાંભળો, આપને નોંધ લખતા બિલકુલ આવડી જશે. હવે પછીના વિડીયો 1-2 દિવસમાં મૂકવામાં આવશે.